આજે આપણે કેરી અને લસણની ખાટી મીઠી ચટણી બનાવીશું। આ ચટણી એકવાર બનાવી તમે મહિનાઓ સુધી સ્ટોર કરી શકો છો। તો થેપલા પરાઠા જોડે આ ચટણી બહુ જ સરસ લાગે છે। તો એના માટે સૌથી પહેલા આપણે કેરી લેવાની છે। કેરીને આપણે છાલ ઉતારી લેવાની છે અને એના એકદમ ઝીણા એવા ટુકડા કરી લેવાના છે। સાથે મેં લસણના 2 ફેડા પણ લીધા છે। તો લસણને પણ આપણે એકદમ સરસ રીતે સમારી લઈશું। તો લસણ અને કેરીને મેં આ રીતે ઝીણા ટુકડામાં કરી લીધું છે। તો જ્યારે પણ ચટણી બનાવતા હોય ત્યારે તેનો અસલ સ્વાદ લેવો હોય તો આ રીતે ખાણી દસ્તામાં ચટણી વાટવી, જેથી તેનો એકદમ સરસ એવો અસલી સ્વાદ આવે। તો આજે આપણે ખાણી દસ્તામાં જ કેરીને સરસ એવી વાટી લેવાની છે। એકદમ સ્મૂથ નથી વાટવાની, આ રીતે અચકચરી વાટીશું। પછી આપણે તેમાં લસણ એડ કરી દઈશું। સાથે મસાલામાં અડધી ચમચી હળદર, 2 ચમચી લાલ મરચું પાવડર અને 2 ચમચી જેટલો ગોળ એડ કરી દઈશું અને સરસ રીતે આપણે ફરીથી તેને વાટી લેવાની છે। તો ગોળ એડ કરવાથી તેમાં પાણી છૂટશે અને આ રીતે આપણે ચટણીને વાટી લીધી છે। આ ચટણી તમે આ રીતે પણ ખાઈ શકો છો। તો આપણે એનો વઘાર કરીશું જેથી એકદમ ટેસ્ટી બની જશે। તો વઘાર માટે એક પેનમાં આપણે તેલ ગરમ કરીશું। તેલ થોડું વધારે પડતું લેવાનું, એમાં આપણે ચટણી એડ કરી દેવાની છે અને ચટણીને સરખી રીતે સાતળી લેવાની છે। જ્યાં સુધી તેમાંથી બધું પાણી ગાયબ ના થઈ જાય ત્યાં સુધી તેને સાતળીશું। એકદમ સરસ રીતે ચટણીને આપણે સાતળી લીધી છે, એમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે। તો હવે આપણે આ ચટણીને સ્ટોર કરવાની હોવાથી તેને એકદમ ઠંડી કરી લેવાની છે અને પછી તમે કોઈ પણ એરટાઇટ કન્ટેનરમાં ભરી તેને મહિનાઓ સુધી ખાઈ શકો છો। થેપલા, પરાઠા, ભાખરી જોડે આ ચટણી બહુ જ સરસ લાગે છે।